તો લ્યો આ શ્રીફળ તમે સ્વીકારો. અને એમ કહેવાય છે કે મજેવડી ગામે એ હળમદ કુંભારે પોતાની દીકરી માટે એ શ્રીફળ સ્વીકાર્યું. અને બારોટજી એમ કહે છે કે હવે સારું મુહૂર્ત લઈ અને લગ્નનું જ્યારે મુહૂર્ત આવે અમે સંદેશો મોકલાવશું અને રૂડી જાન જોડી અને તમારા મજેવડીમાં એમ કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ આવશે. તમારી દીકરીને રાણકને પરણવા માટે સિદ્ધરાજ જયસિંહ એકદમ આવશે. એ અમે તમને પત્રિકા મોકલશું, તમને સંદેશો મોકલશું. એવી વાત થઈ અને બારોટોજી છે એ હવારે તો નીકળી જાય છે. અને રાણક દેવીને જ્યારે ખબર પડે છે ત્યારે રાણક દેવી છે એ પોતાના પિતા જે પાલક પિતા છે હળમદ કુંભાર એને એમ કહે છે કે બાપુ આ સંબંધ જે તમે કર્યો છે એ સંબંધ મને સ્વીકાર નથી. મને સ્વીકાર નથી. પાટણનો પતિ રાજા જયસિંહ છે એ સિદ્ધરાજ જયસિંહ છે ને એ જસમા ઓડણનો એમ કહેવાય છે કે શ્રાપિત છે. અને એ શ્રાપિત માણસની સાથે મારે લગ્ન નથી કરવા. આ તમે શ્રીફળ છે એ પાછું મોકલાવી દો. અને આવી જ્યારે વાત થતી હતી એમાં કોઈ માણસો છે આ વાત સાંભળેલી. અને એ વાત જુનાગઢના રાજમાં એમ કહેવાય છે કે રા ખેંગાર છે ને એ રા ખેંગાર ને વાત કરે છે. આ રા ખેંગાર કોણ? એ રા નવઘણનો દીકરો એ રા ખેંગાર. અને એને વાત કરે છે કે આપણા જુનાગઢની અંદર આપણું રાજ છે અને એમાં રૂપ